નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે સરકારશ્રી દ્વારા જે ધોરણ 1 ની અંદર આરટી અંતર્ગત પ્રવેશ જાહેરાત જે બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે વાત કરવાના છીએ। સરકારશ્રીએ આજની તારીખમાં જાહેરાત બહાર પાડી છે, જેની અંદર જણાવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 50% મુજબ મૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશની યોજના અમલમાં છે। બાળકને 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા મુજબ પ્રવેશ પાત્ર બનશે। તો મિત્રો, જાહેરાત આવી ગઈ છે કે જે વાલી પોતાના બાળકને આરટી અંતર્ગત જે ખાનગી શાળાઓ છે, બિન અનુદાનિત શાળાઓ છે, એની અંદર 25% કોટા અનામત હોય છે આરટી અંતર્ગત, અને એની અંદર જે વાલી પોતાના બાળકને પ્રવેશ અપાવવા માગતા હોય વર્ષ 2025-26 માટે આ જાહેરાત છે। તો એ બાળકોના જરૂરી આધાર પુરાવો તમે તૈયાર રાખજો। ખાસ એની અંદર પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ભરાવાના ચાલુ થશે હવે ટૂંક સમયમાં, તો આપણે એની વિગતવાર ચર્ચા જોઈ લઈએ। વાત કરીએ તો પ્રવેશ જાહેરાત શૈક્ષણિક વર્ષ 2025-26 માટે છે, એટલે આવતા વર્ષે ધોરણ 1માં જે વાલીઓ પોતાના બાળકોને ધોરણ 1ની અંદર પ્રવેશ કરાવવાનો હોય એની માટે જ ખાસ જાહેરાત છે। પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમની વાત કરીએ તો તારીખ 28/2025થી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને છેલ્લી તારીખ 12/3/2025 એની છે। પ્રવેશ માટે મિત્રો અગ્રતા આપવામાં આવશે, તો શું અગ્રતા છે એની વાત કરી લઈએ। કયા વાલી પોતાના બાળકને અગ્રતા માટે લાભ લઈ શકશે? તો સૌથી પહેલું છે અનાથ બાળક, એમને સૌથી પહેલી અગ્રતા આપવામાં આવી છે। ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્યારબાદ બાલગૃહના બાળકો, ત્યારબાદ ચોથા નંબર બાળમજૂરી સ્થળાંતરિત મજૂરોના બાળકો, પાંચમું જે વિકલાંગ કેટેગરીમાં આવતા હોય, દિવ્યાંગ બાળકો હોય એવા લોકો માટે છે 5મા નંબરની કેટેગરી। છઠ્ઠા નંબરની અંદર છે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો। 7મા નંબરમાં હશે જે શહીદ થયેલા હોય લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનોના બાળકો। 8મા નંબરની અંદર જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એ પણ દીકરી હોય એમને અગ્રતા આપવામાં આવશે। 9મા નંબરમાં જોઈએ રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય એવા બાળકોને અગ્રતા આપવામાં આવશે। 10મા નંબરમાં જોઈએ 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી એસટી, એસસી, ઓબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો। 11મા નંબરમાં જોઈએ એસસી, એસટીના બાળકોના બીપીએલ કુટુંબના બાળકો। 11મા નંબરમાં જોઈએ એસસી, એસટીના બાળકો। નંબરમાં જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અન્ય પછાત વર્ગના બાળકો। 13મા નંબરમાં જોઈએ જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો। હવે મિત્રો, આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે, બરાબર, અને આ કેટેગરી માત્ર જે 9 નંબરથી 13 નંબર છે એ લોકોને જ લાગુ પડશે કે ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 છે અને શહેરી વિસ્તારની અંદર જે વાલી હોય એમની આવક મર્યાદા 1,50,000 રૂપિયા સરકારે નક્કી કરેલ છે। હવે મિત્રો, ફોર્મ કઈ રીતે ભરવાનું એની વાત કરીએ તો સરકારશ્રીની જે વેબસાઇટ છે rte.org.gujarat.com આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવાની શરૂઆત 28/2/2025થી થવાની છે અને એની લાસ્ટ તારીખ છે 12/3/2025। હવે મિત્રો, ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે એની પણ આપણે વાત કરીએ તો સૌથી પહેલાં રાઇટ હેન્ડનો પુરાવો, એની અંદર તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, પાણીનું બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ભાડે કોઈ રહેતા હોય કોઈ વાલી તો ભાડા કરાર પણ તમે ત્યાં રજૂ કરી શકો છો। વાલીનું જાતિનું પ્રમાણપત્ર તો આપણે વાત કરીએ મામલતદારશ્રીનું, સમાજ કલ્યાણ અધિકારીનું, તાલુકા વિકાસ અધિકારીનું અથવા સક્ષમ અધિકારીનું તમે પ્રમાણપત્ર રજૂ કરી શકો છો। જન્મનું પ્રમાણપત્ર તો એની અંદર બાળકનું જન્મનું પ્રમાણપત્ર મૂકવાનું હોય છે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા। જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી કે બાલવાડી નોંધણી પ્રમાણપત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ્ડ સોગંદનામું, કંઈ ના હોય તો તમે છેલ્લે સોગંદનામું પણ મૂકી શકો છો। ફોટોગ્રાફ્સની અંદર તાજેતરનો પાસપોર્ટ ફોટો બાળકનો મૂકવાનો રહેશે। વાલીનું આવકનું પ્રમાણપત્ર જોઈએ તો છેલ્લા 3 વર્ષનું હોય એ માન્ય ગણવામાં આવે છે, તેની અંદર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ્ય કક્ષાએ હોય તો ગ્રામ પંચાયતના તલાટી દ્વારા
આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણાશે. બીપીએલની અંદર મિત્રો વાત કરીએ તો તમારું બીપીએલ જે રેશન કાર્ડ હોય તમે એ મૂકી શકો છો. ત્યારબાદ વિચરતી અને વિમુક્તિ જાતિ માટે પણ જેમ જાતિનો દાખલો જોઈએ એવી રીતે જ મામલતદાર, સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ અધિકારીનું તમારે વિચરતી વિમુક્તિ જાતિનો દાખલો, જનજાતિનો દાખલો એ તમે મૂકી શકો છો. સંતાનમાં એકમાત્ર દીકરી હોય એવી કેટેગરીમાં તમે શું કરશો તો મિત્રો ગ્રામ્ય વિસ્તારે તલાટી કમ મંત્રી જોડેથી તમારે દાખલો લેવાનો છે આ પ્રમાણેનો. અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારી પાસેથી તમે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો લઈ શકો છો. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી તમે આંગણવાડીમાં જઈને તમે દાખલો લઈ શકો છો જેની અંદર સરકાર આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS કેસ વેબ પોર્ટલ પરથી જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ તેવા વિદ્યાર્થીઓ જ આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આંગણવાડી વર્કર તથા સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારી પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, એની અંદર માતા પિતા બંનેનું આધાર કાર્ડની જરૂર પડશે. બેંકની વિગતની અંદર બાળક અથવા વાલીના બેંકની વિગતની પાસબુકની ઝેરોક્ષ. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન એટલે કે જો તમે તમારી જોડે પાન કાર્ડ હોય કે પાન કાર્ડ ન હોય અને તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ના થતું હોય બરાબર તો તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી તમારે રજૂ કરવાનું હોય છે. એટલે કે પાન કાર્ડ ધરાવતા ના હોય, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ના હોય એવા કિસ્સાની અંદર તમે આવક પાત્ર નથી એ પ્રમાણેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે ભરવાનું હોય છે. એ ફોર્મની લિંક આપણે અહીં આપણા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરીને એ ફોર્મ જાતે ભરીને આપી શકો છો. બીજી એક મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ એક ધ્યાન રાખજો કે તમારા બાળકની ઉંમર ખાસ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. ઘણા વાલીઓનો પ્રશ્ન કે સાહેબ મારા બાળકની જન્મ તારીખ 5 જૂન છે 2025 તો શું એ ફોર્મ ભરી શકશે? તો ના એ મિત્રો 1 જૂન પછી એક દિવસ પણ ઉપર હશે તો પણ તમે ફોર્મ ભરી શકશો નહીં. સરકારશ્રીનો સ્પષ્ટ નિયમ છે. નવી શિક્ષણ નીતિની અંદર ચોખ્ખું જણાવેલ છે કે જે બાળકના 6 વર્ષ પૂરા થાય એ જ બાળક ધોરણ 1ની અંદર પ્રવેશ લઈ શકશે. એટલે 1 જૂન પછી જન્મ તારીખ આવતી હોય તો એ વાલી ફોર્મ ભરી શકશે નહીં. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે જ્યારે પણ મિત્રો તમે બાળકનો હવે જન્મનો દાખલો અંદર જોડશો તો એ પહેલાં હજુ સમય છે તો તમે સુધારી દેવડાવજો. સરકારશ્રીએ નવી નોટિફિકેશન બહાર પાડી છે કે જેની અંદર તમે નગરપાલિકાની અંદર કે મહાનગરપાલિકાની અંદર જઈને કે ગ્રામ પંચાયતની અંદર જે પણ તમારે જન્મનો દાખલો તમે જ્યાંથી પણ કઢાયો હોય તે જગ્યાએ તમે જઈ અરજી કરીને આપી શકો છો. જેની અંદર સરકારે જણાવેલું છે કે સૌથી પહેલાં બાળકનું નામ, ત્યારબાદ એના પિતાનું નામ અને છેલ્લે એની સરનેમ એટલે એની અટક, કે જેથી જ્યારે પણ બાળક ધોરણ 1ની અંદર પ્રવેશ કરશે તો એની નામની અંદર કોઈ મિસ્ટેક ના થાય, કે તમે જ્યારે ફોર્મ ભરો એની અંદર પણ કોઈ મિસ્ટેક કે કોઈ એરર ના આવે, જેથી બાળકને આગળ જ્યારે પણ અભ્યાસ કરો તો એને કોઈ તકલીફ ના પડે. અને હવે આ કમ્પલસરી થઈ ગયું છે મિત્રો. આ પ્રમાણે જ એનું આધાર કાર્ડમાં નામ, એના જન્મનું નામ અને એ પ્રમાણે જ એના શાળાની અંદર નામ હોવું જોઈએ. એટલે તમે હજુ સમય છે આપણી જોડે, એનું આધાર કાર્ડ અપડેટ કરાવવા હોય તો એ પ્રમાણે કરાવી દો, એનું જન્મનો દાખલો એ પ્રમાણે અપડેટ કરાવી દો અને એ જ પ્રમાણે એનું શાળાની અંદર નામ લખાય એ પણ ખાસ જોવાનું. ફોર્મ ભરતી વખતે બીજી નાની મોટી ખાસ ધ્યાન રાખવાની કે નામ લખવામાં ભૂલ ના થાય. જે પ્રમાણે નામ હોય એ જ પ્રમાણે લખજો. કે પાછળ ભાઈ લખેલું છે તો ભાઈ જ લખજો, કુમાર લખીએ તો કુમાર જ લખજો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો, કે જેથી આપણા ફોર્મની અંદર કોઈ એરર આવે નહીં. ફોર્મ ભરાઈ ગયા પછી મિત્રો તમે તમારા તાલુકાની અંદર જે BRC ભવન હોય ત્યાં આગળ આ ફોર્મ તમારે જમા કરાવવાનું હોય છે. જો BRC ભવનની અંદર કદાચ જમા ના લેતા હોય તો તમે તાલુકા શિક્ષણ અધિકારીને સંપર્ક કરીને તમે ફોર્મ ક્યાં જમા કરાવવું એની માહિતી તમે મેળવી શકો છો. મિત્રો આ વિડીયો ખાસ જરૂરી છે, એવા વાલી સુધી ખાસ પહોંચાડજો કે જેને આની ખાસ જરૂર હોય, કે જે પોતાના બાળકને RT અંતર્ગત પ્રવેશ અપાવવા માગતા હોય. આજનો વિડીયો મિત્રો અહીં પૂરો થાય છે. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.